ઝગમગતા નાના તારાઓ ગગનમાંથી જરા નીચે આવો. દોસ્તો હું અહીં આવી પહોંચી, તમારા બધાની ટ્વિંકલ આવી. તમારી સાથે ગીતો ગાવા, સુંદર વાર્તા સંભળાવવા. ઝગમગતા નાના તારાઓ ટ્વિંકલ ટ્વિંકલ દોસ્ત આવી. સાથે મળીને ગીતો ગાઈએ, વાર્તાઓ સાંભળીને મજા કરીએ. સાથે મળીને ગીતો ગાઈએ, વાર્તાઓ સાંભળીને મજા કરીએ. લા 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 લા. મંચાડીમાં તમારા બધાનું સ્વાગત છે. હું છું પ્યારી દોસ્ત ટ્વિંકલ. હું આજે તમારા બધા માટે ઘણા બધા ગીતો અને બોધપાઠવાળી વાર્તાઓ લઈને આવી છું. મને ખબર છે કે તમને આ વાર્તાઓ અને ગીતો પસંદ આવશે, તો ચાલો સાંભળીએ. પહેલા આપણે ગીત સાંભળીએ છીએ અને મને આશા છે કે તમે આ ગીતમાં ખોવાઈ જશો. પહેલા એક કાળી કીડીના કાન વિંધાવાની રસમનું ગીત સાંભળીએ છીએ. કાળી કીડીના કાન વિંધાવાની મજા જ કંઈ અલગ હોય છે. તો ચાલો દોસ્તો સાથે સાંભળીએ. નાની કીડીના કાન વિંધાવાની રસમ આવી ગઈ. બારવાળા આવ્યા, ઘરવાળા આવ્યા, બધા દોસ્ત આવી ગયા. નાની કીડીના કાન વિંધાવાની રસમ આવી ગઈ. બારવાળા આવ્યા, ઘરવાળા આવ્યા, બધા દોસ્ત આવી ગયા. ચોખા લઈને ઉંદર આવ્યો, ઉંદર આવ્યો, ઉંદર આવ્યો. લાકડી લઈને હાથી આવ્યો, હાથી આવ્યો, હાથી આવ્યો. ભોજન પીરસવા માખી આવી, માખી આવી, માખી આવી. ખીર પીરસવા બિલાડી આવી, બિલાડી આવી, બિલાડી આવી. દાળ તૈયાર, દાળ તૈયાર. ખીર તૈયાર, ખીર તૈયાર. શાકભાજી બધા છે તૈયાર. દાળ તૈયાર, ખીર તૈયાર. શાકભાજી બધા છે તૈયાર. બારવાળા આવ્યા, ઘરવાળા આવ્યા, દોસ્તો બધા સાથે જમ્યા. બસ મને જ મળ્યું નહીં, બસ મને જ મળ્યું નહીં. નાની કીડીના કાન વિંધાવાની રસમ આવી ગઈ. બારવાળા આવ્યા, ઘરવાળા આવ્યા, બધા દોસ્ત આવી ગયા. દોસ્તો હવે તમને શું સાંભળવું છે? ચાલો એક નાનકડું ગીત સાંભળીએ. એક નાનકડી બિલાડીનું ગીત. બહુ જ સરસ ગીત છે. દોસ્તો તમારી સાથે ક્યારે આવું થયું છે? થયું હોય તો જરૂર કહેજો. તો ચાલો મળીને ગીત સાંભળીએ, હે ને? આ ગીત છે નાનકડી બિલાડી. ઓકે. નાની બિલાડી ધીમેથી ટેબલ પર ચડી ગઈ. દૂધ હતું ગરમ ગરમ, ધીમેથી એ પી ગઈ. નાની જીભ બળી જતા બિલાડી રોઈને બોલી, મ્યાઉ 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 મ્યાઉ.
હવે જે ગીત છે એ ઘણું જ મજેદાર ગીત છે. હાથી વિશેનું ગીત છે. હાથી કોને પસંદ નથી? એનું માથું અને પૂંછડી હલાવીને ચાલવું, કપડા જેવા કાન કેટલું સુંદર લાગે છે. ચાલો સાંભળીએ. હાથી આવ્યો, હાથી આવ્યો. હાથી આવ્યો, હાથી આવ્યો. બોલે હાથી આવી ગયો છે. બધાને હેરાન કરવા માટે બોલું હાથી આવી ગયો છે. ફૂલની ડાળી તોડવા માટે બોલું હાથી આવી ગયો છે. બધા પહાડો પાર કરીને બોલું હાથી આવી ગયો છે. થાંભલા જેવા પગો વાળો, પંખા જેવા કાનો વાળો બોલું હાથી આવી ગયો છે. બોલું હાથી આવી ગયો છે. હાથી આવ્યો, હાથી આવ્યો. બોલું હાથી આવી ગયો છે. હાથી આવ્યો, હાથી આવ્યો. બોલું હાથી આવી ગયો છે. હવે પછીનું ગીત ઘણું જ મજેદાર છે. આવો મિત્રો સાથે મળીને આ ગીત સાંભળીએ. ફળ જોઈએ કાચબો કહે, છોડ વાવીએ હાથીએ કહે. ફળ જોઈએ કાચબો કહે, છોડ વાવીએ હાથીએ કહે. જમીન તૈયાર રેખા ખેંચી, ખાડો ખોદ્યો, છોડ વાવ્યો. સૂકી માટી પાણી નાખ્યું, પાંદડું ઉગ્યું. પાંદડું ખાવા બકરી આવી. હવે પછી કોઈ ખાઈ ના શકે, કોઈ જોઈ ના શકે. હાથીએ વાટ લગાડી, માંગી પણ ના ઘૂસી શકે. ફળ જોઈએ કાચબો કહે, છોડ વાવીએ હાથી એમ કહે. ફળ જોઈએ કાચબો કહે, છોડ વાવીએ હાથી એમ કહે. ચાલો હવે એક નાનકડા શિયાળનું ગીત સાંભળીએ. આવો દોસ્તો સાથે સાંભળીએ. નાનું નાનું શિયાળ બધા સવાલ પૂછે છે, શું કામ કરે? નાનું નાનું શિયાળ શું કામ કરે છે? નાનું નાનું શિયાળ શું કામ કરે છે? નદી કિનારે પકડીશ કરચલો, પહાડ પર ચડી આકાશમાં જોઈ જોર તિરાડો પાડવી છે. કુ કુ કુ. નાનું નાનું શિયાળ શું કામ કરે છે? નાનું નાનું શિયાળ શું કામ કરે છે? નદી કિનારે પકડીશ કરચલો, પહાડ પર ચડી આકાશમાં જોઈ જોર તિરાડો પાડવી છે. કુ કુ કુ. આગળનું ગીત
ઘણું જ મજેદાર છે. એ તો વરસાદ વિશે છે. વરસાદ કોને ન ગમે? ચાલો સાંભળીએ. ટીપ ટીપ વરસ્યું પાણી, નદી ઝરણામાં વરસ્યું પાણી. ટીપ ટીપ વરસ્યું પાણી, ટેકરી પર વરસ્યું પાણી. ટીપ ટીપ વરસ્યું પાણી, નદી આખી છલકાઈ ગઈ. ટીપ 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 બે દેડકા નાચવા લાગ્યા. ટીપ ટીપ વરસ્યું પાણી, નદી આખી છલકાઈ ગઈ. ટીપ 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 બે દેડકા કૂદવા લાગ્યા. ટીપ ટીપ વરસ્યું પાણી, નદી ઝરણામાં વરસ્યું પાણી. ટીપ ટીપ વરસ્યું પાણી, ટેકરી પર વરસ્યું પાણી. ટીપ ટીપ વરસ્યું પાણી, નદી આખી છલકાઈ ગઈ. ટીપ 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 ત્રણ દેડકા નાચવા લાગ્યા. ટીપ ટીપ વરસ્યું પાણી, નદી આખી છલકાઈ ગઈ. ટીપ 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 ત્રણ દેડકા નાચવા લાગ્યા. મંજાડી. 1, 2, 3 તમને ક્યાં સુધી ગણતરી આવડે છે? 5 સુધી કે 10 સુધી? ઠીક છે, સહેલાઈથી ગણતરી શીખવા માટે આ એક ગીત છે જેનાથી ગણતરી આવડી જશે. તો ચાલો દોસ્તો, સાથે મળીને ગણતરી શીખીએ. નાનો દેડકો. એક લીલો દેડકો કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે બે. બે લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 3. 3 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 4. 4 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 5. 5 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 6. 6 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 7. 7 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 8. 8 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 9. 9 લીલા દેડકા કૂદી કૂદીને જાય છે. એક વધુ કૂદીને આવ્યો તો થયા હવે 10. 'ખાતરી છે 1 થી 10 ગણતરી આવડતી જ હશે. હવે તો મમ્મીને કોઈ બહાનું નહીં ચાલે. હવે 1 થી 10 ના પાડા પણ શીખવા પડશે. દગાબાજો સાથે શું થાય છે? એ પોતે જ પોતે ખોદેલા ખાડામાં પડી જાય છે. આવી જ એક વાર્તા આપણે સાંભળીએ. ચાલો દોસ્તો, સારસ અને કરચલો. એક જંગલની વચ્ચોવચ્ચ ખૂબ બધી માછલીઓ અને કરચલાઓ રહેતા હતા.
તળાવમાંથી માછલીઓને પકડીને પોતાનું પેટ ભરતી હતી એક ઘરડી સારસ. પોતાની ઉંમરને લીધે સારસને માછલીઓ પકડવામાં મુશ્કેલીઓ આવતી હતી. જો બધું આમનું આમ ચાલશે તો હું તો ભૂખી મરી જઈશ. કંઈક તો કરવું પડશે. શું થયું સારસ મામી? તમે કેમ રડી રહ્યા છો? ગરમી શરૂ થવાની છે અને તળાવ સુકાઈ જશે, એટલે હું માંસાહાર છોડીને ક્યાંક દૂર ચાલી જવાનું વિચારું છું. જો ગરમીને લીધે તળાવ સુકાઈ જશે તો આપણે બધા મરી જઈશું. શું અમારા બચવાનો કોઈ રસ્તો છે સારસ મામી? માછલીઓનો સવાલ સાંભળીને સારસને લાગ્યું કે એની યુક્તિ કામ કરી ગઈ. તમે લોકો દુઃખી ના થાઓ. ત્યાં દૂર એક મોટું તળાવ છે જ્યાં હું તમને બધાને લઈ જઈશ. સારસે દરરોજ એક એક માછલીને પકડીને ઉડવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી વારો આવ્યો કરચલાનો. બહુ દૂર સુધી ઉડ્યા પછી પણ કરચલાને કોઈ તળાવ ના દેખાયું. સારસ મામી, તળાવ ક્યાં છે? અરે બુદ્ધુ, નથી કોઈ પાણી કે નથી કોઈ તળાવ. માછલીઓને ખાઈને પેટ ભરાઈ ગયું. હવે તને ખાઈને પેટ ભરીશ. કરચલો આ સાંભળીને ડરી ગયો. બચવાનો કોઈ રસ્તો નથી. અહીંયાથી નીચે કૂદકો મારીશ તો મરી જઈશ. જીવ બચાવવા કંઈક તો કરવું પડશે. પોતાનો જીવ બચાવવા કરચલાએ પોતાના હાથથી સારસનું ગળું પકડી લીધું. કરચલાને તળાવમાં પાછો ફરેલો જોઈને બધાને ખૂબ આશ્ચર્ય થયો. એની સાથે જે કંઈ થયું એ એણે બધાને કહ્યું. બધાએ એની હિંમત માટે શાબાશી આપી. હવે પછીની વાર્તા ઘણી મજેદાર છે. એક ચાલાક શિયાળની વાર્તા અને જંગલના એક કાયર સિંહની વાર્તા. વાત કરવા વાળી ગુફા. એક દિવસ એક ભૂખ્યો સિંહ જંગલમાં પોતાનું ખાવાનું શોધતા ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા સિંહ થાકી ગયો અને એક ઝાડ નીચે છાયામાં બેસી ગયો. કાશ મારી સામે એક સસલું આવી જાય તો. કાશ મારી સામે એક સસલું આવી જાય તો. હવે ભાગીને શિકાર કરવો મારી માટે શક્ય નથી. આવો વિચાર કરીને ભૂખ્યો સિંહ ઝાડની છાયામાં સૂઈ ગયો. એક પથ્થરના પડવાના અવાજથી સિંહ ઊંઘમાંથી ઉઠીને એ તરફ ચાલવા લાગ્યો. જુઓ, પેલી રહી એક ગુફા. સિંહે પેલી ગુફા તરફ ચાલવાનું શરૂ કર્યું અને ત્યાં એણે જોયું કોઈકના પગના નિશાન છે. એ પગના નિશાન જોઈને સિંહને ખાતરી થઈ ગઈ
કે નક્કી આ ગુફામાં કોઈ જાનવર રહે છે જેનો એ શિકાર કરી શકે છે. આનાથી સિંહના મનમાં એક વિચાર આવ્યો કે જ્યાં સુધી કોઈ જાનવર એ ગુફામાંથી બહાર નથી આવતો એ ઝાડીઓની પાછળ છુપાઈને એની રાહ જોશે. ઘણો સમય ગુજરી ગયો પણ કોઈ પણ જાનવરે રસ્તા પરથી પસાર ન થયો. ત્યારે સિંહને વિચાર આવ્યો કે અહીં રાહ જોવાનો કોઈ અર્થ નથી, અને જો જાનવરને પકડતી વખતે એ હાથમાંથી છૂટી ગયો તો એના કરતા ગુફાની અંદર બેસી રહેવામાં ફાયદો છે. થોડા સમય પછી એ ગુફામાં રહેવાવાળું શિયાળ ત્યાં આવી પહોંચ્યું. ગુફાની બહાર કોઈ મોટા જાનવરના પગના નિશાન જોઈને એ ખૂબ હેરાન થઈ ગયો. એ સૂંઘીને અને પગના નિશાનને જોઈને એણે જાનવરને ઓળખવાનો પ્રયત્ન કર્યો. અંદર જવું સુરક્ષિત જરાય નથી. આનો કોઈ ઉપાય વિચારવો પડશે. એ જ સમયે શિયાળને એક યુક્તિ સૂજી જેનાથી એ બચી શકે એમ હતો. એ ગુફાની બહાર જોરથી બોલ્યો કે હું જ્યારે આવું છું તું મારું નામ લઈને મારું સ્વાગત કરે છે. હું આવી ગયો છું, શું તને દેખાતું નથી? જો શિયાળને જવાબ નહીં મળે તો એ ફરી પાછો ચાલ્યો જશે. એ વિચારીને સિંહ બોલ્યો, મેં જોયું કે તું આવી ગયો છે, તું અંદર આવી શકે છે. આ વાત સાંભળીને શિયાળને ખબર પડી ગઈ કે અંદર એક સિંહ છે. શિયાળ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયું. જોયું તમે, શિયાળ કેટલું હોશિયાર નીકળ્યું. એકતામાં ઘણી તાકાત હોય છે. આ કહેવત બધાએ સાંભળી જ હશે. દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. પંચતંત્રની આ વાર્તા સાંભળીએ અને જોઈએ. જંગલમાં એક ઝાડ પર બે નાના પક્ષીઓ ઝાડ પર માળો બનાવી રહ્યા હતા. એક દિવસ એક પાગલ હાથી આવ્યો અને બધા પક્ષીઓને ડરાવવા માંડ્યો. ડરીને પક્ષીએ કહ્યું કે આપણા અંડાને નષ્ટ કરવાવાળા પાગલ હાથીને આપણે પાઠ ભણાવવો જોઈએ. બંને પક્ષી ઉડીને પોતાના મિત્ર પાસે ગયા અને જે પણ થયું એ બધું જણાવ્યું. ઠીક છે, આપણે એ હાથીને પાઠ ભણાવવો જોઈએ. હવે તમારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. પણ મારે એ નથી ખબર કે આપણે કરીશું શું. થોડું વિચાર્યા પછી મિત્રએ કહ્યું,
હું એક દેડકાને ઓળખું છું જે નદી પાસે રહે છે અને એ બહુ બુદ્ધિમાન છે. હોઈ શકે કે એ આપણી મદદ કરવા માટે તૈયાર થઈ જાય. એને આમ ન છોડવું જોઈએ, પણ આપણો દુશ્મન બહુ શક્તિમાન છે. આપણને બુદ્ધિનો પ્રયોગ કરીને એને હરાવવું જોઈએ. એટલી જ વારમાં એનો મિત્ર મચ્છર આવી પહોંચ્યો અને હવે આ ચારો મળીને વિચારવા લાગ્યા અને ઉપાય શોધવા લાગ્યા. જ્યારે પાગલ હાથી થાકીને આરામ કરવા બેસશે એ સમયે મચ્છર જઈને હાથીના કાનમાં એક મીઠું ગીત ગાશે અને એ સમયે આપણો મિત્ર પોતાની ચાંચથી એની બંને આંખ ફોડી નાખશે. આના કારણે પાગલ હાથી ચારો તરફ દોડવા લાગ્યો અને દોડતા દોડતા એને તરસ લાગી. પાણી પીવા માટે એણે જોરથી અવાજ કર્યો. તેમજ દેડકો પણ ઉપર ચડીને અવાજ કરવા લાગ્યો. પાણી છે એમ સમજીને હાથી એ તરફ ચાલવા લાગ્યો અને ચાલતા ચાલતા હાથી કિનારે પહોંચી ગયો અને કિનારા પરથી એ પડી ગયો. તો જોયું દુષ્ટ થવાનો પરિણામ. હવે પછીની વાર્તા તમે બધા જાણતા હશો. દુષ્ટ સિંહને પોતાના ચાલાકીથી હરાવનાર એક સસલાની વાર્તા. સસલું પોતાના સૂત્રથી સિંહને હરાવીને જાનવરોને બચાવી લે છે. દોસ્તો, હવે ધ્યાનથી સાંભળજો. કિટ્ટુની એક ચાલ. એક સમયની વાત છે. એક જંગલમાં વિક્રમ નામનો એક દુષ્ટ વાઘ રહેતો હતો. અહંકારી, હમલાવર અને નિર્દય વાઘ હતો. પ્રાણીઓને ડરાવવાનું અને એમનો શિકાર કરવાનું એના માટે મનોરંજન હતું. ડરેલા જાનવર વિક્રમ વાઘ પાસે શિકાર ના થવા માટે બધા પ્રાણીઓએ વિચાર્યું કે એના પાસે જઈએ. અમને બધાને એક સાથે ના મારો, અમે એક એક કરીને તમારી પાસે આવી જઈશું. પ્રાણીઓએ વિક્રમને ભરોસો દેવડાવ્યો. એક એક કરીને વાંદરો, હરણ, ભેંસ બધાને એક એક કરીને ખાઈ ગયો અને એની ભૂખ મટતી ગઈ. એક દિવસ જેમ જેમ દિવસો વીતતા ગયા, વાંદરો, હરણ, ભેંસ બધાને એક એક કરીને વાઘ ખાઈ ગયો. પછી આવ્યો વારો કિટ્ટુ સસલાનો. વાઘ એને જાનથી ખાઈ જશે એ વિચારથી એ ડરવા લાગ્યો. વિક્રમની પાસે ના ગયો તો વિક્રમ વાંધો કરવા લાગશે અને સમસ્યા થઈ જશે. કંઈ પણ કરીને જાન બચાવવી પડશે. આનું કોઈ નિવારણ હશે. રસ્તામાં ચાલતા ચાલતા એને એક કૂવો દેખાણો અને વિચાર આવ્યો. કિટ્ટુએ ત્યાં જઈને કૂવાની અંદર જોયું. કૂવાની અંદર પોતાની પરછાઈ જોઈને કિટ્ટુને વિચાર આવ્યો, આ સારો મોકો છે વિક્રમ વાઘને સબક શીખવવાનો. કિટ્ટુ ધીરે ધીરે વિક્રમની પાસે જવા લાગ્યો. આટલા સમયથી ક્યાં હતો તું? મારાથી ભૂખ સહન નથી થતી. જલ્દી આવ, મારી સામે આવીને ઊભો રહી જા. મને માફ કરી દો. રસ્તામાં મને એક બીજા વાઘે રોકી રાખ્યો હતો અને એટલું જ નહીં, એ પોતાની જાતને હા જંગલનો રાજા કહેતો હતો. હું એનાથી માંડ બચીને અહીં આવ્યો છું.
વિક્રમને આ સાંભળીને બહુ ગુસ્સો આવ્યો. એ બહુ જોરથી ગરજ્યો. શું કીધું? આ જંગલમાં બીજો વાઘ? એને સબક શીખાવીને જ હું ભોજન કરીશ. કિટ્ટુ સસલું વિક્રમ વાઘને કૂવા પાસે લઈ ગયો. આ રહ્યો આ વાઘ કૂવાની અંદર. વિક્રમ વાઘ એ કૂવાની અંદર જઈને જોયું અને જોઈને આશ્ચર્યજનક થઈ ગયો અને એને વિચાર્યું કે આ કોણ છે. પાણીમાં પોતાની પરછાઈ જોઈને વાઘને બહુ ગુસ્સો આવ્યો. ત્યારબાદ પોતાની પરછાઈને બીજો વાઘ સમજીને એ કૂવાની અંદર કૂદી ગયો. કિટ્ટુ ખુશીથી નાચવા માંડ્યો અને ખુશ થઈ ગયો. એણે બધા પ્રાણીઓ પાસે જઈને બધું જ કહી દીધું. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. બધાએ કિટ્ટુની હોશિયારીને વાહવાઈ આપી. હવેની વાર્તા દુષ્ટ શિયાળને મળેલી સજા વિશે છે. ચિંટુ અને છોટુ. જંગલની પાસે એક ગામડામાં છોટુ અને ચિંટુ નામની બે બકરીઓ હતી. એ બંને બહુ ખાસ મિત્ર હતા. બંને સાથે બહુ રમતા હતા. જંગલથી આવ્યો એક જંબો નામનો શિયાળ એને આમને જોયા. એ દેખાવમાં બહુ ભયાનક હતો. બકરીઓના શરીરને જોઈને એના મોઢામાં બહુ જ પાણી આવી ગયું હતું. બકરીઓના માંસના સ્વાદ વિશે વિચારીને એની રાતના ઊંઘ ના આવી. એ બંને બકરીઓને પકડવાની તાકાત એનામાં નથી, પણ એ બંને એક સાથ હોય છે હંમેશા. જંબો આખી રાત આ જ વિચારતો રહ્યો. એકવાર એના દિમાગમાં એક વિચાર આવ્યો. આ બંનેને અલગ કરીને એનું કામ થઈ શકે છે. જ્યારે ચિંટુ પાણી પીવા માટે તળાવ પાસે ગયો ત્યારે એ છોટુ પાસે ગયો. છોટુ, મારે તને એક અગત્યની વાત કહેવી છે. હું તને ઘણા દિવસોથી જોઈ રહ્યો છું. તું બહુ જ તાકતવર છે, લગભગ ચિંટુથી પણ વધારે. તાકાત દેખાડવાથી કંઈ નથી થતું, એને સાબિત કરવું પડે છે. એવું કેમ? જંગલની દેવીએ જોયું કે તું શક્તિમાન છે તો એ તારાથી ખુશ થશે અને એ તને અજય શક્તિ વરદાન કરશે. ખાલી રમતો કરીને પોતાનું જીવન બરબાદ ના કર. આના વિશે તારે કંઈક કરવું પડશે. શું કહે છે? જે તું કહે છે એ સાચું છે? તો મારી તાકાત સાબિત કરવા માટે મારે શું કરવું પડશે? શિયાળ બહુ ખુશ થઈ ગયો. એની નીતિ આખરે કામમાં આવી. તારે ચિંટુને હરાવીને તારી તાકાતની સાબિતી આપવી પડશે. આટલું કહીને જંબો શિયાળ તળાવની પાસે ચિંટુને મળવા ગયો. જે વાત છોટુને કીધેલી એ જ વાત ચિંટુને પણ કરી. છોટુને સ્પર્ધા માટે બોલાવવા માટે પણ કીધું. શિયાળની નીતિ આખરે કામ કરી ગઈ.
જંબો શિયાળ મોજથી આ બધું દૂર બેસીને જોઈ રહ્યો હતો. લોહી વહેતું જોઈને શિયાળ પોતાના મોંનું પાણી રોકી ના શક્યો. લોહી પીવા માટે એ એટલો ઉત્સુક થયો કે બકરીઓની વચ્ચે દોડીને પહોંચી ગયો. આખરે દુષ્ટને એની સજા મળી ગઈ. હવેની વાર્તા શું તમે જાણો છો? સસલું અને કાચબા વચ્ચે થઈ દોડની સ્પર્ધા. જાણો છો સ્પર્ધામાં કોણ જીત્યું છે? જોઈ લઈએ. કાચબો અને સસલું. એક બહુ જ હોશિયાર કિટ્ટુ સસલું હતું. પણ એની હોશિયારી અને ક્ષમતા પર એને બહુ ઘમંડ હતો અને એ વાતને લઈને એ ઘમંડી હતો. એ પોતાની જાતને બહુ જ વધારે પડતો હોશિયાર સમજતો હતો. એટલું જ નહીં, એ બીજા જાનવરોનો મજાક ઉડાયા કરતો હતો અને મસ્તી કરતો હતો. એક દિવસ કિટ્ટુએ બિચારા કાચબોનો બહુ જ મજાક ઉડાડ્યો. કાચબો બહુ જ ધીરું ધીરું ચાલે છે અને કીડીઓ પણ એના કરતાં વધારે ઝડપથી ચાલે છે એવું કહીને મજાક ઉડાડ્યો. કાચબો કિટ્ટુની વાત સાંભળીને બહુ જ દુઃખી થયો અને રડી પડ્યો. પણ કિટ્ટુ પોતાની ક્ષમતા વિશે વાતો કરતો રહ્યો. હું બહુ જ ઝડપથી દોડી શકું છું એવું અહંકારથી બોલ્યો. આટલું જ નહીં, જંગલના બીજા જાનવરો સાથે દોડવાની સ્પર્ધા માટે ચુનૌતી આપી છે. આ અહંકાર સસલાને પાઠ શીખવવો પડશે એવું કાચબાએ વિચાર્યું. તારી ચુનૌતીને હું સ્વીકાર કરું છું. સસલો કાચબાની વાત સાંભળીને હસી પડ્યો. કિટ્ટુએ કીધું, ચાલો તો જોઈએ કાલે કોણ જીતે છે, તું કે હું? બીજા દિવસે કિટ્ટુ અને કાચબો દોડ સ્પર્ધા માટે સામેલ થયા. ઝાડની નીચેથી જંગલની વચ્ચોવચ્ચના કૂવા સુધી આ દોડ સ્પર્ધા હતી. બંને દોડ માટે તૈયારી કરતા હતા. સ્પર્ધા જોવા માટે ઘણા જાનવરો આવ્યા હતા. 1 2 3 કોયલે સીટી મારી અને સ્પર્ધા શરૂ થઈ ગઈ. આ સાથે બંને દોડી પડ્યા. થોડી જ વારમાં કિટ્ટુ બહુ જ આગળ દૂર સુધી પહોંચી ગયો. બિચારો કાચબો ધીરે ધીરે ચાલતો રહ્યો. થોડી જ વારમાં કિટ્ટુએ આરામથી અડધો રસ્તો પૂરો કરી લીધો. આની સાથે સાથ કિટ્ટુને બહુ જ અહંકાર થવા લાગ્યો. ત્યારે કિટ્ટુ એક વૃક્ષની નીચે જઈને શાંતિથી સૂઈ ગયો. પણ કાચબો ધીરે ધીરે કરીને અડધેથી વધારે રસ્તો પૂરો કરી લીધો અને કિટ્ટુ પાસે આવી પહોંચ્યો. વૃક્ષની નીચે સૂતેલા કિટ્ટુ સસલાને જોઈને કાચબો બોલી ઉઠ્યો, અહંકારી. જરાય પણ અવાજ કર્યા વિના કાચબો ચાલતા ચાલતા ઝડપથી કૂવા પાસે પહોંચી ગયો. ત્યાં કાચબાની રાહ જોતા બધા જાનવરો સામેલ હતા. જ્યારે વાંદરાએ કિટ્ટુને બોલાવ્યો ત્યારે કિટ્ટુ ઊંઘમાંથી ઉઠ્યો. વાંદરાએ કહ્યું કે કાચબો આ સ્પર્ધા જીતી ગયો છે અને તું હારી ગયો. કિટ્ટુને આઘાત લાગ્યો અને કિટ્ટુ કૂવા પાસે દોડી પડ્યો. કૂવા પાસે કાચબાને જોઈને કિટ્ટુને આઘાત લાગ્યો. બધા જ જાનવરોએ કિટ્ટુનો બહુ જ મજાક ઉડાડ્યો અને કાચબાની વાહવાઈ કરી.
સાંભળો, કાચબાની આકાશ યાત્રા. આમાં આ શીખ મળે છે કે વધુ પડતી લાલચ ખતરનાક હોય છે. એક જંગલની વચ્ચોવચ એક તળાવમાં એક વાતોડિયો કાચબો રહેતો હતો. કાચબાના બે સૌથી પ્રિય મિત્રો હતા, બે સફેદ સારસ. કાચબો ખૂબ જ વાતોડિયો હતો, એટલા માટે એ હંમેશા એ બંનેને તળાવ અને જંગલની વાર્તાઓ સંભળાવીને ખુશ કરી દેતો હતો. ગરમીની ઋતુ હતી અને સખત ગરમીને લીધે તળાવનું પાણી સુકાવા માંડ્યું હતું. અગર આમ જ ગયો તો માછલીઓ સાથે હું પણ મરી જઈશ. માછલીઓ સાથે મને મારી નાખશે. મને કાંઈ પણ કરીને અહીંયાથી બચાવી લ્યો. અગર હું અહીંયા રૂકીશ તો મરી જઈશ. અરે એમ ના બોલ, કાચબો સાચું કહી રહ્યો છે. પણ અમે સારસ કેવી રીતે આ કાચબાને અહીંયાથી લઈ જઈશું? તમારી ચાંચ વચ્ચે એક લાકડી રાખીને હું ટાંગી જઈશ. તમે બંને પોતાની ચાંચથી લાકડીની છોરને પકડજો અને ઉડજો. તકનીક તો સારી છે, પણ એક વાત છે, ઉડતી વખતે મોઢું નહીં ખોલવાનું અને વાતો પણ નહીં કરવાની. હા, હું વાત નહીં કરું. કાચબાને પહેલા થોડો ડર તો લાગ્યો, પણ થોડા સમય બાદ એને આકાશમાં ઉડવાની મજા આવવા લાગી. કાચબાને માત્ર એક વાતનું દુઃખ હતું કે ઉડતા ઉડતા એને વાતો કરવાની મનાઈ હતી. બે સારસને કાચબાને લઈ જતા જોઈને કાગડાને ખૂબ હેરાની થઈ. કાગડાએ ઉડતા કાચબાને જોઈને એને ચીડવતા કહ્યું, અરે રે, આ શું કાચબો ઉડી રહ્યો છે? કાગડાને ચીડવતો સાંભળીને કાચબાથી બિલકુલ રહેવાયું નહીં. કાગડાને જવાબ આપવા માટે જેવું કાચબાએ મોઢું ખોલ્યું એ નીચે પડી ગયો. મારાથી ભૂલ થઈ છે એમ વિચારીને કાચબો શરમને મારે ચાલવા માંડ્યો. બોલો દોસ્તો, તમને મંજાડી ચેનલના ગીતો અને વાર્તાઓ પસંદ આવી કે નહીં? હું આવા ઘણા ગીતો અને વાર્તાઓ લઈને ફરીથી પાછી આવીશ. બાય બાય.